મિત્રો, આજે હું તમને લઈ જઈશ એક શાંત અને પવિત્ર જગ્યા પર જેનું નામ છે વેસુ ખાટુ શ્યામ મંદિર, જ્યાં શ્રદ્ધા, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આ વ્લોગ તમે જોઈશો મંદિરની સુંદરતા, દર્શનનો આનંદ અને મારી સાથે એક સ્પિરિચ્યુઅલ સફર. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ દિવસ. જય શ્યામ મિત્રો. તો હવે પહોંચી ગયા છીએ આપણે ખાટુ શ્યામ મંદિરે અને હવે તમે પણ દર્શન કરી લેજો. તો ખાટુ બાબાના દર્શન કરીને હું થઈ ગયો રવાના ગાડી પાસે, કારણ કે ગાડી પાસે જવાનો હતો મારો મિત્ર, એટલે હવે હું પણ થઈ ગયો રવાના ગાડી પાસે. અને જોઈએ હવે ભાઈબંધ શું કરે છે. કંઈક સ્ટીકર લઈ ગયો છે ભાઈબંધ આપણો. તો હવે તમે પણ જોવો અને હું પણ જોઉં, બરાબર. આપણે શું કરે છે ભાઈબંધ ગાડી પાસે, તો જોવો. હાલો, જોયું કે ભાઈબંધ લગાડે છે. હવે તમે જ વાંચીને કહો મને આ સ્ટીકરમાં શું લખ્યું છે, બરાબર. પછી કાંઈક તો ઓલું હોય ને કે એવું પછી નકરું બોલે રાખો ને તમે સાંભળે રાખો, બરાબર ને. આ જો વાંચો, હાલો. કોમેન્ટમાં લખો મિત્રો, કોમેન્ટમાં. આ છે એક્ટિવા મિત્રો ભાઈબંધ. તો હવે અમે નીકળી ગયા છીએ દર્શન કરીને સીધા ચા પીવા. અને જો મિત્રો તમે સપોર્ટ કરો તો આપણે આગળ જઈને કેફેમાં પણ ચા પી શકશું. પણ તમે સપોર્ટ નથી કરતા યાર મિત્રો, તમે સપોર્ટ કરો જલ્દી અને સબસ્ક્રાઈબર વધારાવો અમારા. ચલો ગાઈસ, હવે આપણે હમણાં 1000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલો છે, તો જલ્દી પૂરો કરો મિત્રો. ના મિત્રો, આપણે ગુલાબોમાં નથી જવું. આપણે એની બાજુમાં છે ને એક ચાની દુકાન છે, ત્યાં જવાનું છે આપણે 20 વાળી ચા પીવા. કેવી કુલ્લડ ચા બોલે તો 20 વાળી ચા. ભાઈ ચા પીવા આવ્યા છે વેસુ. ડાયરેક્ટ આજો તમે વેસુ આવ્યા છે. નામ હું આજો, આ નામ છે બસ પિયુષભાઈ ચા પીવા આવ્યા છે. ચાલો મિત્રો, હવે આપણે ચા પીને નીકળીએ છીએ ઘરે, બરાબર. આ જો પિક્ચર આવી ગયા છે થોડાક, ચાર જોઈ લો તમે. અને તમે કોઈ જોયા છે કે નહીં કોમેન્ટ કરો. પછી ચા પીને અમે થઈ ગયા હાલતા ઘર તરફ, સોરી ગાડી ઉપર. આજના બ્લોગમાં ખાલી આટલું જ છે. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ નવા બ્લોગમાં આપણે મળતા રહીશું પછી ક્યારેક. ચલો મિત્રો, બાય. હવે આપણે આ બ્લોગ મિત્રો. અરે રૂકો જરા, સબર કરો. આ જો એક ઈશારે પૂછડી હલાવે, બાકી આપણો ટફિયા. કેમેરામેન ફોકસ કરો.